બરાબર છે, આવું આપણે સિમ્પલ રીતે બોલી શકીએ છીએ। તો હવે કાર્ય અને ગતિ ઉર્જા આ બંને રાશિ શું છે એના વિશે હવે હું વાત કરીશ। પહેલાં તો મેં આગળ પણ કીધું હતું તમને કે આ બંને અદિશ રાશિ છે, તો એ પણ આપણે આજે અત્યારે વાત કરીએ છીએ। તો જુઓ, સૌથી પહેલાં આપણે સમજીએ કાર્ય વિશે। સામાન્ય રીતે કાર્ય શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે અગાઉના લેક્ચરમાં પણ એની જ્યારે વ્યાખ્યા બોલ્યા ત્યારે આપણે એવું કીધું છે કે કોઈ પદાર્થ છે એના પર બળ લાગતું હોય અને એ દરમિયાન એનું જે સ્થાનાંતર થતું હોય એનો ગુણાકાર, કોનો ગુણાકાર કર્યો આપણે, તો બળ અને બળ લાગતું હોય એ દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને આપણે કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે કાર્ય જે છે, ધારો કે આપણે એમ બોલીએ કે આ બંને વસ્તુ એક તો જરૂરી છે, બળ પણ લાગવું જોઈએ અને સ્થાનાંતર પણ થવું જોઈએ। હું તમને એમ કહું કે કોઈક વખતે એવું થયું કે તમારા ઘરે તમને એવું કીધું તમારા મમ્મીએ કે ચલો આ એક બોક્સ છે એ ઉપાડીને બીજા રૂમમાં મૂકી આવવાનું છે, તમે ઘણો પ્રયત્ન કરો એ બોક્સને હલાવવાનો, એટલે કે તમે બળ તો લગાડો છો છતાં એ બોક્સ હલતું નથી, એટલે કે એનું સ્થાનાંતર થતું નથી। તો થોડાક સમય પછી જ્યારે તમારા મમ્મી આવીને જોશે તો શું કહેશે, તમે કામ કર્યું નથી। એટલે કે જ્યારે આપણે કાર્ય વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે આ બંને વસ્તુ જરૂરી છે, બળ પણ લાગવું જોઈએ અને સ્થાનાંતર પણ થવું જોઈએ, તો જ કાર્ય કર્યું છે એમ આપણે કહી શકીએ। તો હવે એને આપણે ગાણિતિક ભાષામાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ, તો જો હું એમ કહું કે ધારો કે આ એક સપાટી છે અને એ સપાટી પર મારી પાસે અહીંયા આગળ એક m દળનો બ્લોક પડ્યો છે, આ બ્લોક ઉપર બળ લાગે છે। હવે જુઓ, એવું જરૂરી નથી, ધારો કે આ બ્લોક છે એ અહીંથી સ્થાનાંતર d જેટલું સ્થાનાંતર કરે છે અને એ બ્લોક અહીંયા આગળ પહોંચે છે, તો એણે d જેટલું સ્થાનાંતર કર્યું તો આ દરમિયાન એના પર આપણે બળ લગાડ્યું છે। હું હજી પણ કહી દઉં કે એવું જરૂરી નથી કે જે દિશામાં સ્થાનાંતર હોય એ જ દિશામાં બળ લાગતું હોય, એટલે કે તમે એને આમ જ ધક્કો માર્યો હોય એવું જરૂરી નથી। જો અલગ અલગ સ્થિતિ હોઈ શકે, તમારો પદાર્થ આમ સ્થાનાંતર કરતો હોય ને તમે આ બાજુ બળ લગાડતા હો, અથવા આ જ દિશામાં પણ બળ લગાડતા હોઈ શકીએ, અથવા તો કંઈક ખૂણે પણ બળ લાગતું હોય, એટલે સપોઝ હું અહીંયા એવું વિચારું કે આ બ્લોક છે એના પર તમે કંઈક આ દિશામાં બળ લગાડ્યું છે, તો એનો અર્થ એવો થયો કે સમક્ષિતિજ સાથે એક થીટા ખૂણો બનાવે છે। હવે યાદ કરો કે આપણી પાસે કોઈ સદિશ હોય તો આપણને એના બે પરસ્પર લંબ ઘટક મળી શકે, એક આ દિશાનો ઘટક હોય તો બીજો આ દિશાનો ઘટક હોય, જેની સાથે ખૂણો બને એ ઘટકને આપણે cos કહીએ છીએ અને સિવાયનો જે ઘટક છે એ ઘટકને sin કહીએ છીએ। એટલે કે બળના બે ઘટક થયા, આ ઘટક f cos θ થશે તો આનું નામ શું થયું, f sin θ। તો હવે આપણે વિચાર કરીએ કે આપણો પદાર્થ અહીંયાથી અહીંયા d જેટલું સ્થાનાંતર કરે છે એ દરમિયાન બળ જે છે એ બળ આખું f અસર કરતા નથી, માત્ર એવું વિચારી શકો તમે અહીંયા આગળ કે બળનો આ ઘટક f cos θ, એટલે કે જે દિશામાં સ્થાનાંતર છે એ દિશાનો બળનો ઘટક અસર કરતા છે। તમે વિચારો કે આ પદાર્થ હોય એના પર તમે આમ બળ લગાડો તો એનું આ દિશામાં સ્થાનાંતર થવા પાછળ આ ઘટક કોઈ દિવસ જવાબદાર થતો નથી। એનો અર્થ એવો થાય કે પદાર્થનું આ દિશામાં સ્થાનાંતર થવા માટે બળનો કયો ઘટક જવાબદાર છે, f cos θ। હવે જ્યારે આપણે કાર્યને વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે બળ ગુણ્યા સ્થાનાંતર લખીએ છીએ તો બળ એટલે કયો ઘટક એનો અસર કરતા કહીશું, તો f cos θ અને સ્થાનાંતર કેટલું, d। તો અહીંયા આગળ લખી શકાય સૂત્ર f d cos θ। હવે તમારી પાસે w બરાબર કાર્ય બરાબર સૂત્ર મળ્યું f d cos θ, જ્યાં θ એટલે બળ અને સ્થાનાંતરની વચ્ચેનો ખૂણો છે એમ કહી શકાય। અહીંયા આગળ તમે જાણો છો કે ab cos θ હોય તો આપણે એને a ડોટ b લખીએ છીએ, તો f d cos θ છે તો હું એને સદિશ f ડોટ d લખી શકું। અને આના પરથી પણ યાદ કરો કે જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર કરો એટલે કે આ અદિશ ગુણાકાર કહેવાય, માટે પરિણામી રાશિ આપણને અદિશ મળે, એટલે આના પરથી કહી શકાય કે કાર્ય અદિશ રાશિ છે। તો અહીંયા આગળથી તમને આટલી વસ્તુ સમજાઈ હશે। ખાસ વસ્તુ આટલી સમજવાની હતી કે કાર્ય એટલે બળ અને જે આપણે જ્યારે બળ લગાડીએ છીએ તો એ દરમિયાન થતા સ્થાનાંતરનો ગુણાકાર છે। તો મેં બળ ગુણ્યા સ્થાનાંતર જ કર્યું, પણ આખું બળ અહીંયા જવાબદાર નથી, તો બળનો ઘટક જવાબદાર છે। કયો ઘટક, તો અહીંયા θ ખૂણે બળ લાગે છે તો આ દિશામાં સ્થાનાંતર થવા પાછળ
દિશામાં સ્થાનાંતર કરતો હોય અને વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય, તમે જાણો છો દાખલા તરીકે ઘર્ષણ બળની વાત કરીએ તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, હે ને? તો પદાર્થ આ દિશામાં સ્થાનાંતર કરે અને ઘર્ષણ બળ વિરુદ્ધ એટલે આ બાજુ લાગે તો બળ અને સ્થાનાંતર વચ્ચે શું ખૂણો બને? આટલો બને 180 ડિગ્રી. એટલે ત્યાં આગળ થીટા બરાબર 180 ડિગ્રી એટલે કે પાઈ હોય અને cos પાઈ ની વેલ્યુ છે -1. તો કાર્ય બરાબર તમે આની અંદર મૂકો તો તમારો જવાબ શું આવે? -FD. તો કાર્ય ત્યારે ઋણ થશે એમ કહી શકાય. અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય ત્યારે કાર્ય આપણને ઋણ મળે છે. ઓકે, પછી ઘણી વખતે તમે અહીંયા આગળ જેમ કહીએ આપણે કે કાર્ય શૂન્ય પણ હોઈ શકે. ક્યારે શૂન્ય હોય? કે જ્યારે θ બરાબર 90 હોય, એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. પદાર્થ આ દિશામાં સ્થાનાંતર કરતો હોય તમે એને લંબ દિશામાં બળ લગાડો તો એ બળ વડે કોઈ કાર્ય થતું નથી, કારણ θ બરાબર 90 છે અને cos 90 છે 0. એટલા માટે તમને કોઈ કાર્ય ત્યાં આગળ મળશે નહીં. અથવા તો તમને હું બીજું પણ અલગ અલગ ઉદાહરણો આપી શકું કે ક્યારે ક્યારે કાર્ય શૂન્ય ગણી શકાય, પણ એ ચર્ચા કરીએ એના પહેલા હું હજી એક વખત આટલી વસ્તુ રિપીટ કરી દઉં કે આપણે કાર્યને વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. કાર્ય એટલે સાદી ભાષામાં આપણે એવું કીધું કે બળ અને તે લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરનો ગુણાકાર. તો અહીંયા મેં એવું વિચાર્યું કે મારી પાસે m દળનો પદાર્થ છે એ d જેટલું સ્થાનાંતર કરીને અહીંયા પહોંચે છે અને એના પર f જેટલું બળ લાગે છે. અત્યારે હાલ આપણે એવું વિચાર્યું કે સમક્ષિતિજ સાથે θ ખૂણો બને એ રીતે બળ લાગે છે. તો બળના બે પરસ્પર લંબ ઘટક મળે જેમાંથી આ દિશામાં સ્થાનાંતર થવા પાછળ બળનો કયો ઘટક જવાબદાર છે? F cos θ. માટે આપણે કાર્ય બરાબર લખી શક્યા FD cos θ અથવા તો F ડોટ d. એટલે કે અહીંયા આગળ પરિણામી રાશિ આપણને જે કાર્ય મળી છે એ અદિશ રાશિ છે એમ કહી શકાય. એનો એકમ વિચારવો હોય તો કાર્ય છે, કાર્ય બરાબર ઊર્જા જ કહી શકાય. એટલે એનો એકમ અને પારિમાણિક સૂત્ર જે ઊર્જાનું છે એ જ થશે. એટલે કે એનો એકમ જૂલ લખી શકાય. અથવા તો આના સૂત્ર પરથી વિચારો તો ન્યૂટન ઇન્ટુ મીટર ના લખાય, કારણ કે સ્થાનાંતર મીટરમાં હોય. તો કાર્યનો બીજો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર વિચારી શકો. બીજી વાત કરીએ કે કાર્ય છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. કયા કિસ્સામાં શૂન્ય થાય, ક્યારે ધન થાય અને ક્યારે ઋણ થાય? તો એના મેં ઉદાહરણ તમને આપ્યા. જો પહેલું કીધું કે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો θ 0 હોય અને cos 0 ની વેલ્યુ 1 છે તો કાર્ય ધન મળે. જો એવું થાય કે જે દિશામાં સ્થાનાંતર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તો એવા સ્થિતિમાં θ બરાબર થશે 180 ડિગ્રી એટલે કે પાઈ અને cos પાઈ ની વેલ્યુ છે -1. તો એ મૂકો તો કાર્ય તમને ઋણ મળશે. અને જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય એટલે કે પદાર્થનું સ્થાનાંતર થતું હોય અને લંબ દિશામાં બળ લગાડો તો θ 90 થાય અને cos 90 0. તો એવા કિસ્સામાં કાર્ય શૂન્ય હોઈ શકે. બીજી પણ થોડીક વાત કરું કે ક્યારે તમને કાર્ય શૂન્ય મળી શકે. ધારો કે કોઈ વ્યક્તિ છે એ દિવાલને ધક્કો મારે છે તો શું થાય? એણે બળ લગાડ્યું પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી તો એ કિસ્સામાં પણ કાર્ય શૂન્ય ગણી શકાય. એટલે આપણે જે કીધો કિસ્સો એ કિસ્સા માટે શું વિચારી શકાય કે બળ લાગે છે પણ સ્થાનાંતર થતું નથી, d બરાબર 0 છે તો પણ કાર્ય 0 થશે. આ સૂત્રમાંથી વિચારો. બીજી વસ્તુ કહીએ કે કોઈક માણસ છે એ ઘણું બધું આપણે વેઇટ લિફ્ટર જે કહેતા હોઈએ એ બહુ બધું વેઇટ લે. ધારો કે એની પાસે 30 કિલોગ્રામ વજન છે અને એ ઉચકી અને પોતે 10 સેકન્ડ સુધી ઊભો રહે છે તો એણે પોતે એ પદાર્થને ઉચકવાનું કાર્ય કર્યું, હે ને? પણ સ્થાનાંતર થતું નથી. એ ત્યાં ઊભો જ છે એટલા સમય સુધી તો સ્થાનાંતર 0 છે તો પણ કાર્ય જે છે એ 0 ગણાય. બીજી વાત કરું કે દાખલા તરીકે આવી કોઈ લીસી સપાટી છે અને એના પર તમારો પદાર્થ છે એ સરકી રહ્યો છે તો આનું સ્થાનાંતર આ દિશામાં થયું અને આના પર ગુરુત્વાકર્ષણ બળ જે છે પૃથ્વીનું એ નીચે તરફ લાગતું હોય તો એ સ્થિતિમાં પણ ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય 0 ગણાય. કેમ? કારણ કે θ શું થયું? 90. બળ નીચે છે, સ્થાનાંતર આ દિશામાં એટલે બે વચ્ચે ખૂણો શું બન્યો? 90 અને cos 90 0. તો એ કિસ્સામાં પણ કાર્ય શૂન્ય ગણી શકાય.
કોઈક પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, અહીંથી ગતિની શરૂઆત કરે, ફરીને પાછો અહીંયા આવે તો કેટલું સ્થાનાંતર થયું કહેવાય? 0, કારણ પ્રારંભિક અને અંતિમ સ્થાન એનું એ જ છે. એટલે વર્તુળાકાર ગતિ કરીને ફરી પાછો એ ત્યાં જ આવી જાય તો એવી સ્થિતિમાં પણ સ્થાનાંતર શૂન્ય થવાથી કાર્ય શૂન્ય મળી શકે. અથવા તો આવું પણ વિચારાય, જો વર્તુળાકાર ગતિ થાય, નિયમિત વર્તુળાકાર ગતિ, ત્યારે યાદ કરો કે જે બળ છે એ કેન્દ્રગામી બળ હોય, એટલે કેન્દ્ર તરફ બળ લાગતું હોય બધી દિશામાં, અને સ્થાનાંતર છે આપણે સ્પર્શકની દિશામાં દર્શાવીએ છીએ. તો એનો અર્થ એવો થયો કે બે વચ્ચે શું ખૂણો બન્યો? 90. તો એવા કિસ્સામાં પણ આપણે કહી શકીએ કે કાર્ય શૂન્ય છે. તો આ રીતે તમે વિચારી શકો કે કાર્યનું મૂલ્ય ઘણી રીતે આ રીતે આપણને શૂન્ય મળી શકે. તો આને હું થોડુંક જે છે કોમન રીતે લખું તો આવી રીતે પણ વિચારી શકો. જુઓ કે કાર્ય શું મળશે, ધન, ઋણ કે શૂન્ય, એ થીટા પર આધાર રાખશે, કારણ સૂત્રમાં શું આવે છે? cos થીટા. તો એ સમજવા માટે આપણે આટલી એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, all STC. જુઓ આને એકમ વર્તુળ કહેવાય. એકમ વર્તુળ એટલે આ ઉગમ બિંદુ છે x અક્ષ અને y અક્ષનું, અગાઉ એક વખત પણ ચર્ચા કરેલી છે, છતાં હું યાદ કરાવી દઉં. એટલે આના આમ 0 0 કહેવાય. અહીંયા જાઓ એટલે x આમ 1 થાય, y આમ 0 થાય. આ બાજુ જાઓ તો x આમ -1, y આમ 0. અહીંયા જઈએ તો x આમ 0 છે, y આમ +1 છે, અને અહીંયા જાઓ તો x આમ 0 છે અને y આમ -1 છે. આને એકમ વર્તુળ કહેવાય. ખૂણાના સંદર્ભમાં સમજો તો અહીંયા આગળ આ જ રેખા x અક્ષ સાથે બનતો ખૂણો લખવાનો છે. તો અહીંયા આગળ ખૂણો છે 0 ડિગ્રી. અહીં પહોંચો એટલે 90 એટલે π/2 પણ લખાય. અહીં પહોંચો ત્યારે 180 ડિગ્રી થાય, એને π પણ લખી શકાય. ઓકે, પછી અહીંયા આગળ પહોંચો ટૂંકમાં 90 ઉમેરવાના છે. તો અહીંયા આગળ પહોંચો એટલે 270 ડિગ્રી થાય, હે, અને થશે કેટલા? 3π/2 થશે. તો આ રીતે આપણે ખૂણા દર્શાવી શકીએ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. આની અંદર જે કૌંસમાં લખ્યું છે એમાં પહેલું જે હોય ને એ cos થીટાની કિંમત બતાવે, અને બીજું જે લખ્યું છે એ sin થીટાની કિંમત દર્શાવે. થીટા એટલે અહીંયા જે લખ્યું હોય વાંચવાનું. એટલે જો cos 0 ની વેલ્યુ શું? 1, અને sin 0 ની વેલ્યુ શું? 0. અહીંયા જુઓ cos 90, પહેલું મેં કીધું cos લખ્યું છે પછી sin. cos 90 ની વેલ્યુ શું? 0, અને sin 90 ની વેલ્યુ શું? 1. અહીંયાથી કહું તો cos π ની વેલ્યુ શું? -1, અને sin π ની વેલ્યુ શું? 0. ઓકે, એવી જ રીતે અહીંયા આગળ cos 3π/2 શું થાય? 0, અને sin 3π/2 શું થાય? -1. પછી પાછા અહીંયા આવો એટલે 2π કહેવાય, 2π રેડિયન. ફરીને આમ આવો એટલે ટૂંકમાં આટલો જે ખૂણો છે એ 90 ડિગ્રી છે, એટલે 90 એટલે π/2 ઉમેરતા જાઓ એ રીતે. હવે આને આ પહેલું ચરણ કહેવાય, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. આને આવું કહેવાય છે all STC. એટલે કોઈ પણ વિધેય હોય, sin, cos, tan, cot, sec, cosec કોઈ પણ, તો એમાં જો 0 થી 90 ડિગ્રી સુધીનો ખૂણો હોય તો all, બધા જ વિધેય માટે જવાબ પ્લસમાં આવે. જો ખૂણો 90 થી 180 ની વચ્ચે હોય તો માત્ર sin વિધેયનો જવાબ પ્લસમાં આવે. એટલે દાખલા તરીકે sin આવી કંઈક વેલ્યુ હોય 150 ડિગ્રી તો એનો જવાબ પ્લસ સમથિંગ હશે, પણ cos 150 ડિગ્રી હોય ને તો એનો આન્સર માઈનસ આવે. આવી રીતે તો આટલી વસ્તુ એક સમજવાની છે. બીજું અહીંયા t એટલે tan વિધેય પ્લસ હોય, પણ બાકીના sin, cos એ સિવાય બધા જ sin, cos, cot આ બધા જ માઈનસમાં હોય. કેટલા ખૂણા વચ્ચે? આની વચ્ચે. ઓકે, અને અહીંયા આગળ આ ખૂણો એટલે 270 થી 360 ની વચ્ચે cos વિધેય માત્ર પ્લસ હોય છે. એટલે all STC આ રીતે બોલાય. તો હવે આના પરથી તમે સમજી શકો કે cos વિધેય માટે શું વિચારો કે જ્યાં સુધી ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય, કેટલાની વચ્ચે હોય? થીટા 0 થી 90 વચ્ચે. તો કેવો મળે કાર્ય? કેવું મળે? W કેવું મળે મને? પોઝિટિવ. કેમ પોઝિટિવ મળે? કારણ કે cos થીટા પોઝિટિવ છે માટે. જો ખૂણો અહીંયા આગળ, બાકી આ ખૂણો 90 થી શરૂ કરીને અહીંયા આગળ 270 સુધી ગયો તો ત્યાં સુધી અહીંયા બંને ચરણમાં cos વિધેય નેગેટિવ છે, એટલે કે આપણને કાર્ય ત્યાં ઋણ મળે. પણ આટલો ખૂણો હોય કેટલો? 270 થી 360, તો કાર્ય ધન મળી શકે. કેમ ધન મળશે? કારણ કે cos થીટા ધન હશે. એટલે કે તમે આ એક વસ્તુ એકમ વર્તુળ તમારા મગજમાં ધ્યાનમાં
6.3 તો હવે હું એના વિશે થોડી ચર્ચા કરું છું. જુઓ 6.3 રકમની અંદર એમ કહે છે કે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈ અને સ્થિર થાય છે. સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈ અને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે સાયકલ સવાર આ દિશામાં ગતિ કરતો હોય તો બળ 200 ન્યૂટન જેવું કે કઈ દિશામાં લાગે છે? એની વિરુદ્ધ દિશામાં. એટલે સીધી વસ્તુ વિચારી શકો કે સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે થીટા શું થશે? પાઈ, એટલે કે 180 ડિગ્રી. હવે કે છે પહેલું, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે અને બીજું, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે. આ બંને વસ્તુ આપણને અહીંયા આગળ શોધવાની કીધેલી છે. જુઓ હવે પહેલું જે કીધું છે એ પ્રમાણે આપણે વિચારીએ કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ જે સાયકલ સવાર છે એ થોભી જાય છે, ઊભો રહી જાય છે. એનો મતલબ એવો થયો કે આ ઘર્ષણ બળ જે લાગે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો અહીંયા આગળ લખી શકું કે ગતિને અવરોધતું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, માટે થીટા બરાબર શું લખશું આપણે? પાઈ. 180 ડિગ્રી છે એમ કહી શકાય. તો હવે જે કાર્ય થયું એ કાર્ય W બરાબર એટલે રસ્તા વડે થતું કાર્ય W બરાબર શું સૂત્ર લખીએ છીએ? FD cos θ. બળ કેટલું લાગે છે? 200 ન્યૂટન. સ્થાનાંતર શું થાય છે? 10 મીટર અને થીટા છે પાઈ એટલે કે 180 ડિગ્રી અને cos પાઈ ની વેલ્યુ છે -1. એટલે આપણો આ જે ગુણાકાર છે એ આવશે -2000 જૂલ. એટલે કે અહીંયા આગળ વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું માટે આ જે કાર્ય થયું એ કેવું મળે છે આપણને? ઋણ. તો અહીંયા આગળ પહેલો જે જવાબ છે એ જવાબ આપણને મળી ગયો કે રસ્તા વડે કેટલું કાર્ય થયું? તો -2000 જૂલ. હવે બીજું પણ પૂછ્યું છે કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે? હવે તમે વિચારો, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જેવી રીતે અહીંયા આગળ જો એક તો આપણને આપ્યું છે અહીંયા આગળ સાયકલ પર 200 ન્યૂટન બળ લાગે છે. કોના વડે? રસ્તા વડે સાયકલ પર બળ લાગે છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સાયકલ વડે પણ એટલું જ બળ વિરુદ્ધ દિશામાં કોના પર લાગશે? રસ્તા પર. એટલે બળ જે છે એ તો હું 200 ન્યૂટન લઈશ, પણ વિચારો તો સાયકલ વડે જે બળ લાગશે એને કારણે રસ્તાનું સ્થાનાંતર થાય ખરું? નહીં. તો રસ્તાનું સ્થાનાંતર નથી થતું એટલે d બરાબર 0 છે. જો d બરાબર 0 હોય તો કાર્ય શું થશે? 0. તો આના પરથી આપણે વિચારી શકીએ કે અહીંયા આગળ જે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બળ માટે છે એવું કાર્ય માટે કહી શકાય નહીં. તમે જોયું અહીંયા આગળ કે રસ્તા વડે કાર્ય થયું હે ને, પણ ઊંધું જે છે એ સાચું નથી, કારણ રસ્તાનું સ્થાનાંતર નથી થતું માટે સાયકલ વડે રસ્તા પર કોઈ કાર્ય થતું નથી. તો આ રીતે આપણો દાખલો સમજી શકાય. તો હવે તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તો હવે હું નેક્સ્ટ જે ટોપિક છે એની પણ વાત કરી લઉં અને એ છે ગતિ ઊર્જા. જુઓ આમ તો આપણે ઓલરેડી ચર્ચા કરી જ ગયા છે કે ગતિ ઊર્જાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ગતિ ઊર્જા એટલે આપણે એવું કીધું કે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. એટલે જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો એની ગતિ ઊર્જા એ ધરાવે છે એમ કહી શકાય. જો એ સ્થિર છે તો વેગ 0, તો ગતિ ઊર્જા પણ 0 છે એમ કહી શકાય. તો ગતિ ઊર્જાને કાઇનેટિક એનર્જી k થી દર્શાવાય, જેનું સૂત્ર આપણે લખીએ છીએ 1/2 mv². યાદ કરો v² એટલે બે સદિશનો ડોટ ગુણાકાર લખી શકાય v.v. એટલે કે અહીંયાથી આના પરથી પણ તમે સમજી શકો કે બે સદિશનો ડોટ ગુણાકાર છે માટે પરિણામી રાશિ જે છે એ ગતિ ઊર્જા એ અદિશ રાશિ છે એમ કહી શકાય. અને કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે તમને યાદ છે W બરાબર ડેલ્ટા K. એટલે કે કાર્ય અને ઊર્જા સમતુલ્ય છે. એનો અર્થ એવો થાય કે જે કાર્યનો એકમ છે એ જ અહીંયા આગળ ઊર્જાનો એકમ છે, બંને સમાન છે એમ કહી શકાય. એટલે કાર્યના એકમો કયા કયા લઈએ છીએ? એક તો આપણે જૂલ લઈએ છીએ, બરાબર. ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખ્યું આપણે, જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર. બીજા જે એકમ છે એ છે અર્ગ. તમને યાદ છે એક અર્ગ બરાબર 10⁻⁻7 જૂલ. 10⁻7 જૂલ ભેગા કરો ત્યારે એક અર્ગ થાય. ઊર્જાનો કાર્ય અથવા ઊર્જા બંને માટે હું લખું છું. ઊર્જાનો બીજો એકમ છે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બોલાય ને, એક ઇલેક્ટ્રોન વોલ્ટ.
બીજો એકમ છે કેલરી અને 4.186 જૂલ ભેગા થાય ત્યારે આપણે એને 1 કેલરી તરીકે દર્શાવી શકીએ. તો આ જે છે એ આપણે કાર્યના એકમો લખ્યા. તો આ રીતે આપણે જુદા જુદા એકમોની ચર્ચા કરી શકીએ. હવે આના રિલેટેડ આપણે ઉદાહરણની વાત કરીએ. અચ્છા, બીજો એક એકમ છે એ છે કિલોવોટ અવર. કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આટલા જૂલ ભેગા થાય ત્યારે 1 કિલોવોટ WATT વોટ HOUR જે બોલીએ ને તો એ રીતે આપણે રજૂ કરી શકીએ. તો આ રીતે જે છે કાર્ય અથવા ઊર્જાના બીજા એકમો પણ દર્શાવી શકાય. હવે હું એના રિલેટેડ જે ઉદાહરણ છે એ ઉદાહરણની ચર્ચા કરું. જો ગતિ ઊર્જાની જે આપણે વાત કરી તો આપણી પાસે ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેની અંદર આપણે એ ઊર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પાણી છે એને બંધિત અવસ્થામાં રાખો અને પછી એની જે ગતિ ઊર્જા જે હોય એનો ઉપયોગ જે છે એની મદદથી તમે વીજળી પણ મેળવી શકો છો. આવા બધા ઉદાહરણ તમે જાણો છો. તો હવે આપણે ઉદાહરણ નંબર 6.4 ની વાત કરીશું. બહુ ધ્યાનથી સમજવું પડે એવું ઉદાહરણ છે. પ્રશ્નમાં કહે છે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? જો શું કહે છે ને બરાબર સમજો. તમને એવું કીધું છે કે તમારી પાસે જે બુલેટ છે એ કેટલી છે 50 ગ્રામ, એટલે કે હું એને 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ લખી શકું. આનું દળ આપ્યું એ કેટલી ઝડપથી, એટલે કે આવી સ્થિતિ વિચારી શકો કે અહીંયા આગળ આ પાટિયું છે અને અહીંયા આગળથી બુલેટ આવે છે. ઓકે, એની પ્રારંભિક જે વેગ છે તમને આપ્યો છે 200. તો v0 જે છે એ 200 મીટર પર સેકન્ડ છે. હવે એવું કીધું છે કે આ બુલેટ જ્યારે પાટિયામાંથી બહાર નીકળે છે ને ત્યારે એનો અંતિમ વેગ v ફાઇનલ શું છે એ શોધવાનો છે. તમને હિન્ટ તરીકે એવું આપ્યું છે કે એની અંતિમ ગતિ ઊર્જા જે છે એ કેટલી થઈ જાય છે. હું ફરીથી વાંચું કે પ્રારંભિક ગતિ ઊર્જાની 10% એટલે 10% ઓફ k ઇનિશિયલ, જે ઇનિશિયલ હોય એના 10% થઈ જાય છે. એટલે એના પરથી તમને v ફાઇનલ શું છે એ શોધવાની કીધેલી છે. પ્રારંભિક વેગને vo ની બદલે vi ઇનિશિયલ નામ આપીએ એટલે આપણને ઈઝી પડે. ઓકે, આ રીતે કીધું છે. ચલો, તો હવે શોધવું છે શું આપણે અંતિમ વેગ vf, એટલે એમાંથી બુલેટ બહાર આવે ત્યારે vf શોધવાનો છે. આવો આપણો પ્રશ્ન છે. હવે જોજો બરાબર. હવે અહીંયા આગળ આપણને એવું કીધું છે કે અંતિમ ગતિ ઊર્જા એટલે k ફાઇનલ કેવી છે? પ્રારંભિક ઊર્જાના 10%. આવું લખાય 10% ઓફ k ઇનિશિયલ. આવું આપણને પ્રશ્નમાં કીધેલું છે. હવે ગતિ ઊર્જા એટલે 1/2 mv². તો અહીંયા v ફાઇનલ લખવાનું 10% એટલે 10/100 લખાય. k ઇનિશિયલ એટલે 1/2 mv ઇનિશિયલ સ્ક્વેર લખવાનું. હવે જુઓ તો ધ્યાનથી 2 અને 2 બે બાજુ કેન્સલ થાય, m અને m પણ કેન્સલ થાય, એક 0 પણ કેન્સલ કરું તો શું વધ્યું? vf² બરાબર અહીંયા 1/10 છે અને ઇન્ટુ vi². vi એટલે 200 એટલે 200 નો શું આવશે? વર્ગ. ચલો, હવે મારે જો v ફાઇનલ શોધવો હોય તો હું શું કરીશ? આનું વર્ગમૂળ લઈ લઈશ. ચલો, વર્ગમૂળ લઈ લઈએ તો આપણને શું જવાબ મળે છે? જુઓ તો આવું થાય vf બરાબર અહીંયા આગળ જુઓ 200 છે, 200 નો વર્ગ વર્ગમૂળની અંદર આવી જશે એટલે 200 ગુણ્યા 200 અને છેદમાં શું છે? 10 છે. ચલો, તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, તમે આનો ગણતરી કરો. તમારો જવાબ લગભગ આવવો જોઈએ 63.2 મીટર પર સેકન્ડ. ચેક કરી શકો છો. આ રીતે તમને જવાબ મળી જશે. તો આ રીતે જે છે આપણે અંતિમ ઝડપ શોધી શક્યા. તો જુઓ, ગતિ ઊર્જા 10% થઈ અને પ્રારંભિકના, પણ ઝડપ જુઓ 200 હતી એની બદલે કેટલી થઈ ગઈ? 63.2. એટલે પેલું પાટિયું રાખ્યું હોય જેથી સામેની સાઈડ કોઈ હોય તો એને નુકસાન થાય નહીં. તો આ રીતે અંતિમ ઝડપ આટલી વળી. તો કેટલો ઘટાડો થયો એ ગણવો હોય તો ઝડપમાં, ગોળીની ઝડપમાં થતો ઘટાડો ગણવો હોય તો આપણી પાસે શું સૂત્ર છે? ΔV/v થાય. ટકામાં શોધવું હોય તો ગુણ્યા 100%. ΔV એટલે તફાવત. જુઓ, પ્રારંભિક 200 છે, અંતિમ છે 63.2 અને છેદમાં પ્રારંભિક એટલે 200 વડે એને ભાગવા પડે અને ગુણ્યા 100%.
તમે ગણતરી કરશો તો 68 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ મળશે. એટલે કે ઝડપમાં કેટલો ઘટાડો થયો? 68% નો ઘટાડો થયો એમ આપણે કહી શકીએ. તો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. આપણે માત્ર આટલી માહિતી પરથી જ ગણી શક્યા. ઘણી વખતે ટેક્સ્ટબુક ની અંદર આપણને એવું પણ આપ્યું હશે કે ગતિ ઊર્જા પ્રારંભિકની કેટલી છે? પ્રારંભિક કે ઇનિશિયલ પહેલા 1/2 mv² કરીને ગણી હશે એની 10%, એટલે લગભગ 100 જૂલ જવાબ આવે. એટલે k ફાઇનલ બરાબર 100. પછી k ની જગ્યાએ 1/2 mv² લઈ અને b ને સૂત્રનો કરતા કર્યો છે. પણ આઈ થિંક આ રીતે પણ બહુ ઈઝીલી ગણી શકાય છે કે આ બે વચ્ચેનો સંબંધ ખબર હતો, દળ મૂકવાની જરૂર પડશે જ નહીં અને સીધી ગણતરીથી તમારો જવાબ આવી જશે. તો આજે જે દાખલા કરાવ્યા છે ખાસ એની પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમને આખી બધી વસ્તુ જે છે એ